તારે તો કામ આવી ગયું. બીજી પતંગ એ લાયા? આટલી મોટી પતંગ પણ પ્લાસ્ટિક? હે હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો ને બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બ્લોગની શરૂઆત આજે 4 વાગે થાય છે, કેમ કે સવારથી કામમાં હતો ને પછી બપોર પછી મને એવી ઉધરસ ચડી ને તો હું પછી સુવાનો ટ્રાય કરતો હતો ને સૂઈ ના શક્યો અને મૂડ નહોતું બરાબરનું. બાબા સીતારામ, મમ્મી બાબા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બધાને હર હર મહાદેવ. કાનાભાઈ પણ અમારા સ્કૂલેથી આવી ગયા છે, નહીં કાના? મમ્મીનું જો ભજન કાના લેવાનું છે, અત્યારે શૂટ કરવાનું છે એટલે રિંગ લાઇટ ચાલુ કરી છે. શું આ શું છે? આ શું આવ્યું મમ્મી? પતંગ આવી હાથી સિમેન્ટમાં. પતંગો છે? હાથી સિમેન્ટમાંથી એક બોક્સ આવ્યું છે, હાથી સિમેન્ટ, સિદ્ધિ સિમેન્ટ. કેમ કે અમે હાથી સિમેન્ટના ડીલર છે, એજન્સી છે અમારી પાસે. તો કંઈક ને કંઈક આવું તહેવાર હોય તહેવાર ટાઈમે આવતું રહેતું હોય. તો કાના તોડતો શું છે જોઈએ તો ખરા. તાર માટે થોડી હોય. જા કે માર માટે આવી છે. તને તોડતા તો આવડતો નથી. લે ફોન પકડ. ચપ્પુ લાવ્યો તો એટલે લઈને જતો રહ્યો. તો મમ્મીનું ભજન લેવાનું છે અત્યારે. મમ્મીની ચેનલ સારી ગ્રો કરી રહી છે, તમે બધા સારો સપોર્ટ આપી રહ્યા છો. હા, સ્ટેન્ડ, રિંગ લાઇટ રેડી કરી દીધું છે. આ એના માટે માઇક, કેમ કે અવાજ સારો આવે એટલે માઇક યુઝ કરવું જરૂરી છે. કાનાભાઈ અનબોક્સિંગ કર્યું, અંદર 4-5 પતંગો હશે કાના, બીજું શું. એના કરતાં લો આખો ફિરકો આવ્યો. બીજું લે પંપ બતાય તો. જો કાના લાવું જ નહીં પડે. કાના કશું લાવું જ નહીં પડે. ટેપ બેપ તારે લે. શું છે બીજું? હે એ શું છે? ચીકી? સિંગ ચીકી. આખું બોક્સ છે સિંગ ચીકી. હાથી સિમેન્ટની પતંગો ઘણી છે ને. 2 કોડી છે હે ને કાના? કોડી કહેવાય કે શું કહેવાય? ડઝન. લીખાઈ ગઈ બધી. આમાં ને આમાં મૂકી દેજે પાછી. પાછી મૂકી દેજો. ચીકી આવી છે, બતાય તું. બતાય એટલે ખખાડીશ નહીં બહુ. આ મોટું પંપોડું કાના હાથમાં પહેરવાના ઓલા ટોટીઓ. હા, અને બીજું શું છે? ઓલું કાળું શું છે કાના? ટેપ. પતંગ ચોટાડવા માટે ટેપ. હે એ આમ પહેર તો માથે. હા, પછી એનું નહીં કઈ આંખે બાંધવાનું ના હોય એવું. એટલે એમના કપાળે પહેર એટલે કંઈક છે તો ખરું. કઈ હશે એવું. હાથી સિમેન્ટ લખેલી પતંગો છે. ગળાનું હા, ગળાનું. જો ગળાનું ઓલું થાય છે. ઓલો બાઇક લઈને નીકળ્યા હોય આપણે તો સુરતમાં એક છોકરી મરી ગઈ હો બેચારી. બહુ કેરફુલ રહેવું પડે તમે લોકો જો પણ. ગળાનું છે. હું તો છે ને હું મફલર વિટાડી દઉં છું આખું કમ્પ્લીટ, એટલે ભરાય ને તોય કાંઈ ના થાય. અને કાનાને કદાચ લઈને નીકળ્યા હોય તો પાછળ જ બેસાડવાનો બાઇક પાછળ. નાના છોકરાને આગળ બેસાડા જ નહીં આવા ઉત્તરાયણવાળા જે તહેવારમાં હોય. શું કેવું મમ્મી તમારું? ના, સાચી વાત છે. આપણને એમ થાય કે એવું નથી થવાનું, પણ થવા કાળે થાય. કોઈને ના થાય, આપણે તો એવું છે. મજામાં? સીતારામ. બાબા સીતારામ. તો કાનાને તો મોજ પડી ગઈ, થોડી પતંગો આવી ગઈ, ફિરકી આવી ગઈ. એટલે કાનાની હવે લાવવાની નહીં ઉત્તરાયણ, કેમ કે ગયા વર્ષની પતંગો પણ પડી છે, ઘણી બધી પડી છે. કા એ ખાલી પેલી મીણિયાની આવે ને, શું મીણિયાની? મીણિયા કાગળ, પ્લાસ્ટિક. ઓકે, પ્લાસ્ટિક એ લાવવી પડશે. બોલાવી દેવાની. આનું બધું પાડ નાખાય. આના બધું એમાં ફરી દે બકા, હો. એવી રીતે એ તો કરી દઈશું. શું કરસ? હવે એ પતંગો શું કરવાનું ખબર તને? આજે દીદી લૂંટતા હોય ને એમની જોડે લઈ આવવાની થોડી. હા બસ બંધ કર. શું કહો? આવું મોટું લાયા તા ને ગઈ સાઈડ. હા મને યાદ નહીં. મોટું લાવ. આયા, આય વિટામિન. ના પતંગ ફાટી જાય ને તો એની માટે છે. લો કાના તારા આખી કીટ આવી ગઈ છે. તો ચાલો મમ્મીનું ભજન શૂટ કરવાનું છે તો અમે ભજન લઈ લઈએ. હાલો તમે રેડી? હાલો ચાલો તારે. હાર્દિકભાઈ બહુ ભાગદોડ છે એમ ને? જો ના ફોટા પાડીને આવ્યો હમણાં પેલા ઋત્વિકભાઈ આવ્યા હતા ને અમેરિકાથી ક્લાયન્ટ વાળા તો પછી લાયા છે અમારે શું લાયા છે? બોક્સ વોચ લાગે છે. વોચનું જ બોક્સ આવું હોય. ધીમે રહીને ખોલો. આપણું બોક્સ ખુલતું નથી હે? એટલે પણ સીધું ખોલવાનું હોય એમ ના હોય મમ્મી. વોચ. ઓહ વાવ, કાનો વાત તો ખુશ થઈ જાય. ફોસિલની વોચ આવી છે. અમેરિકાથી કા? ફોસિલ કેનેડા. ફોસિલ બ્રાન્ડ છે અને કોસ્ટલી પણ આવે. અહીંયા કરતાં આપણે ફોસિલની ડુપ્લિકેટ છું. હાર્દિક ને સારું બધું આયા રાખે. હવ વચ્ચે એરપોર્ટ આવ્યા હતા
એ જે આઈફોન વાપરે એ પણ અમેરિકા આવવાના છે મસ્ત જોરદાર. શૂઝ આયા હતા હજુ આવવાના શૂઝ. એક નહીં, એક આયા પેલા એક એ આપણે તો- બતાવ્યા હતા વ્લોગમાં. એક આ બ્લોકમાં એક બતા પછી પાછો પછી બીજા નચિકેત વાળા જોડે ને આયા એ હજુ નહીં બતાવ્યા અને હજુ એક આવવાના છે મસ્ત. હા, નચિકેત એ જો જોડે બતાવીશું. હા કાનાના ક્યાં હાર્દિકના મોસ્ટલી ક્લાયન્ટ્સ એનઆરઆઈઝ હોય છે યુએસ કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા બધેથી તો એને કંઈક ને કંઈક આવું આવતું રહેતું હોય છે આ ઘડિયાળ આવી પણ ઘડિયાળ આપણી છો હવે વિમલને પહેરવાની કહી દીધી પહેરી હોય તારે પહેરજે બે ભાઈને બે પહેરે એમ કાકાએ લઈ આપી લે તારે તો કામ આવી ગયું બીજી પતંગ એ લાયા આટલી મોટી પતંગ પણ પ્લાસ્ટિક હે અરે વાહ બહુ મસ્ત લાયા છે ને રંગબેરંગી બીજું શું લાયા બ્લેક પહેરતો આ હીરા લાલ આહા કાનાને તો જલસો મળી ગયો શું છે શું આય અવાજ ના કરી પંપુડું મોટું તો હતું પછી નાનું શું કામ લાવ્યું બીડી કાકા કેવા લાયા પેલું આ પતંગ કરતા પણ મોટું પંપુડું આટલું હે બસ કાકાએ લઈ આપી પતંગો હજી તો 8 વાગવા આવ્યા છે ને અત્યારે જમવા બેઠા બધા જો બાબા સીતારામ પપ્પા આજે એકલા ઉપર બેઠા સો વાલા જો મેનુ આપણો મેનુ હોય ઘઉંની રોટલી પછી ખીચડી અને વટાણ મટર વટાણ આલુ મટર ટામેટર અને આ ગોળ છે દેશી ગોળ જો આવો ગોળ વર્ષોથી ગોતતા હતા આજ જ મળ્યો પોરચંદમાં આ મમ્મીને આજે રી- લાવતા હતા પણ આ ગોળ મળી ગયો આ વિશેષ આ જ ગોળ ખરો એમ હારો હતો ને તો 2 કિલો ઉપાડ લે हमारा छोटा पप्पू તા જેવું છોટું જો જમવાનું બધું બધા બેસી ગયા બધાની ચાલુ કરી દીધું છે હું પણ હવે બેસી જઈશ જમવા માટે ऊपर देखो ऊपर કિધર દેખો ઉપર પતંગ હે કાના કી કાનો જોવે છે અમારો બ્લોગ કાલનો બરોડા વાળો બ્લોગ હા હા મનીષાએ પણ બ્લોગ જોવે છે હું હવે ચાલુ કરીશ મમ્મી હવે જોશે હાલી મારી ને હવે ચાલુ કરીશ ત્યાં પૂરો નથી જોયો અડધો ચાલતો તો ને એમાંથી જોયો છે હો એ હું જોતો હતો એમાંથી તો કાનાભાઈને લેસન બાકી છે કરવાનું છે ઓરે 9 વાગ્યા લેસન કર रजा देगा હે અલા વાહ કાના તારે જલસા પડી જશે time થી. લેસન તો કરાવવાનું છે કેમ કે દિવસના બેઠતો નથી પણ 2 દિવસ ઉત્તરાયણમાં જતા રહેશે બરાબર એટલે એ લેસન આજે કરાવવાનું જ છે પણ એ કેવું ખાઈ લો એને બહુ બંધ કર. એટલે એ કેવું ખાઈ લો પછી લેસન કરો એટલે આજે મોડો હોય તો એ વાંધો નહીં નો ટેન્શન મોડું હોન શું ખાસ કાના મોડો જાગે તો પછી કે મારા કાકા જોડે રાતે બહાર જવાનું હોય બહાર શું કરવા જવાનું આજે ને કાલે કેમ પંપુડા વગાડવા ના પંપુડા વગાડવા નહીં પંપુડા વગાડવા જાય બધા પૂછ લે તાર પપ્પા પંપુડું વગાડવાનું ને હા કશું લેવા જવાનું કાના તો ડાયો છોકરો છો ના નથી ડાયો ગાંડો છો હા તો 2 દિવસ પછી ઉત્તરાયણ છે કાનાને મોજ પડી જવાની છે ધાબા પર દીવા હા એક દિવસ કાલે દાબૂજ સાફ કરવું પડશે હા કાલે ધાબુ ધોવું પડશે ધાબુ ઘણું બગડેલું છે તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીશું નવા બ્લોગમાં તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ કે હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ બાય